નમસ્તે વિદ્યાર્થી મિત્રો। બેરોજગારીના કારણો એમાં આપણે 4 કારણો પૂર્ણ કર્યા। પહેલું કારણ આપણે સમજી ગયા વસ્તી વૃદ્ધિનો ઊંચો દર। બીજું કારણ આપણે સમજી ગયા રોજગારીમાં ધીમો વધારો। ત્રીજું કારણ બચત અને મૂડીરોકાણનો નીચો દર। અને ચોથું કારણ આપણે સમજી ગયા કે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિને વધુ મહત્વ। 4 કારણો બેરોજગારીના આપણે પૂર્ણ કર્યા। આજે હવે આપણે 2 કારણ સમજીએ છીએ બેરોજગારીના કારણોમાં। પાંચમું કારણ વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ। છઠ્ઠું કારણ જાહેર ક્ષેત્રના એકમોની બિનકાર્યક્ષમતા। તમને જે છઠ્ઠા ચેપ્ટરની PDF મોકલાવી છે એમાં છઠ્ઠું કારણ માનવ શક્તિની ખામી, આયોજનની ખામી, એ આપણે પછીના લેક્ચરમાં લઈશું, કારણ કે બંને પોઈન્ટ અહીંયા બહુ મોટા થઈ જાય છે। એટલે સાતમું જે કારણ છે પીડીએફમાં એ અત્યારે આપણે સમજી લઈએ છીએ, અને છઠ્ઠું કારણ જે પીડીએફમાં છે એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું। એટલે ભારતમાં બેરોજગારીના 4 કારણો એ આપણે અગાઉના લેક્ચરમાં પૂર્ણ કર્યા છે। હવે આજે આપણે પાંચમું કારણ સમજીએ વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ। એટલે આ પોઈન્ટમાં આપણે એવું સમજવાનું છે કે આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ એ વધુ છે, એનું કારણ વ્યાવસાયિક શિક્ષણનું આપણા દેશમાં નીચું પ્રમાણ છે। આપણી શિક્ષણ પદ્ધતિ એમાં ઘણી બધી ખામી છે અને એટલા માટે બેરોજગારી વધુ છે। પોઈન્ટ શરૂ કરીએ એ પહેલા વ્યાવસાયિક શિક્ષણ કોને કહેવાય ખાસ સમજજો। તો ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને અનુરૂપ હોય, ઉપયોગી હોય એવું શિક્ષણ, એટલે એને વ્યાવસાયિક શિક્ષણ કહેવાય। ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર માટે ઉપયોગી હોય અથવા અનુરૂપ હોય એવું શિક્ષણ, એટલે એને વ્યાવસાયિક શિક્ષણ કહેવાય। એટલે આ પોઈન્ટમાં આપણે એવું સમજવાનું છે કે આપણા દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રને ઉપયોગી હોય એવું શિક્ષણ ઓછું આપવામાં આવે છે, અને એના લીધે આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ એ વધુ છે। તો કયું શિક્ષણ આપણા દેશમાં આપવામાં આવે છે એ આપણે સમજીએ પોઈન્ટમાં। પહેલો પોઈન્ટ કે ભારતમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધુ છે, જેનું મુખ્ય કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે। આપણી જે શિક્ષણ પદ્ધતિ છે એમાં ઘણી બધી ખામી છે, અને એટલા માટે આપણા દેશમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધુ છે। તમને અહીંયા એવો પ્રશ્ન થાય કે આપણી શિક્ષણ પદ્ધતિમાં ખામી શું છે, તો હું તમને ઉદાહરણ આપું। આપણી જે શિક્ષણ પદ્ધતિ છે એ માત્ર પરીક્ષા લક્ષી છે। પરીક્ષા આપો, વધુમાં વધુ માર્ક લાવો, નહીં તો 33 કે 35 માર્ક લાવો અને આગળ વધો। આ આપણી શિક્ષણ પદ્ધતિ એક્ઝામ ઓરિએન્ટેડ, માત્ર ને માત્ર પરીક્ષા લક્ષી શિક્ષણ પદ્ધતિ છે। આ પહેલી ખામી। આપણી જે શિક્ષણ પદ્ધતિ છે એ આપણને માત્ર પુસ્તકીય જ્ઞાન આપે, પુસ્તકની અંદર જે હોય એટલું જ જ્ઞાન આપે।
હું તો એનાથી આગળ કહું, આખું વર્ષ પૂરું થાય તો પુસ્તકનું જ્ઞાન નથી આવતું, પરીક્ષાનું જ જ્ઞાન આવે છે. પાસ કેમ થવું એ જ આવડે. હવે આ પ્રકારનું શિક્ષણ લઈ અને આપણે રોજગારી મેળવવી હોય તો કેવી રીતે મેળવી શકાય? આ મોટામાં મોટી ખામી તમે સમજો છો, તમે અનુભવો છો કે આખું વર્ષ પૂરું થાય તો પુસ્તકનું જ્ઞાન આપણી પાસે નથી આવતું. માત્ર ને માત્ર પરીક્ષામાં કેમ પાસ થવું એ જ આપણી આખી શિક્ષણ પદ્ધતિ છે. ઘણા તો વળી એમ વિચારે ખાલી પાસ જ થવું છે, 33 માર્ક જ લાવવા છે અને પછી રોજગારી શોધવા નીકળે. એને કોણ રાખે? આ આપણી શિક્ષણ પદ્ધતિ. આ વિધાને પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે ભારતમાં શિક્ષિત બેરોજગારી વધુ છે, જેનું મુખ્ય કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. સમજાવો. આવું 2 માર્કમાં કે 3 માર્કમાં વિધાને પૂછાય તો તમારે આ પોઈન્ટ લખવાનો રહેશે. તો ભારતમાં શિક્ષિત બેરોજગાર કોને કહેવાય? ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલ હોય અને એવી વ્યક્તિ કામ વગર બેસી રહે તો એને શિક્ષિત બેરોજગાર કહેવાય. માધ્યમિક શિક્ષણ એટલે ઓછામાં ઓછું વ્યક્તિએ 10 ધોરણ એ પાસ કરેલું હોય અથવા તો એના કરતાં વધુ પ્રમાણમાં શિક્ષણ લીધું હોય અને એવી વ્યક્તિ જો કામ વગર બેસી રહે તો એને શિક્ષિત બેરોજગાર કહેવાય. એટલે ભારતમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ વધુ છે. એનું મુખ્ય કારણ કયું? તો કે આપણી શિક્ષણ પદ્ધતિમાં ખામી છે. પહેલી ખામી મેં તમને કીધી કે આપણી શિક્ષણ પદ્ધતિ માત્ર પરીક્ષા લક્ષી છે. આ પહેલી ખામી. બીજી ખામી, આપણી શિક્ષણ પદ્ધતિ આપણને પુસ્તકીયું જ્ઞાન આપે છે, આમ તો એ નથી આપતું. અને ત્રીજી ખામી, આપણી શિક્ષણ પદ્ધતિ એક કારકુનો તૈયાર કરે. કારકુન એટલે ક્લાર્ક, સરવાળા બાદબાકીના હિસાબ આવડે એટલે કારકુનો તૈયાર કરે. ટેકનિકલ જ્ઞાન કાંઈ નથી આવતું. આપણને કોઈ તાલીમ આપવામાં નથી આવતી. સમજો આપણી શિક્ષણ પદ્ધતિમાં. હું તમને એક ઉદાહરણ આપું. મારી ચેલેન્જ છે તમને કે તમે M.Com સુધી એકાઉન્ટ શીખો એટલે 11-12 2 વર્ષ, ગ્રેજ્યુએશનના 3 એટલે 5 વર્ષ અને માસ્ટર ડિગ્રીના બીજા 2 એટલે 7 વર્ષ. 7 વર્ષ તમે એકાઉન્ટ શીખો છતાં તમને એકાઉન્ટ લખતા આવડે નહીં. આ મોટામાં મોટી આપણી શિક્ષણ પદ્ધતિની ખામી, એનું ઉદાહરણ. 7 વર્ષ તમે એકાઉન્ટ શીખો સ્કૂલમાં, કોલેજમાં, યુનિવર્સિટીમાં, છતાં તમને એકાઉન્ટ લખતા આવડે જ નહીં. કારણ કે વાસ્તવમાં એકાઉન્ટ લખાય છે અલગ રીતે અને તમને સ્કૂલ કોલેજમાં અલગ રીતે ભણાવવામાં આવે છે. બરાબર? કારકુનો તૈયાર થાય, સરવાળા બાદબાકી આવડે, હિસાબ લખતા આવડે, ગુણાકાર ભાગાકાર આવડે, એવી આપણી શિક્ષણ પદ્ધતિ. તમે આ જે શિક્ષણ લો છો એમાં તમને યંત્ર ચલાવતા નથી આવડતું, તમને કોઈ તાલીમ આપવામાં નથી આવતી. જો આ મોટામાં મોટી ખામી બધી. એટલે આપણી શિક્ષણ પદ્ધતિની મેં તમને અહીં ખામી કીધી કે પરીક્ષાલક્ષી શિક્ષણ પદ્ધતિ છે. આપણી શિક્ષણ પદ્ધતિ આપણને પુસ્તકીયું જ્ઞાન આપે છે. આપણી શિક્ષણ પદ્ધતિ કારકુનો તૈયાર કરે, સરવાળા બાદબાકી, ગુણાકાર ભાગાકાર આવડે, એ સિવાય કંઈ વધારે આવડતું નથી. એટલે પહેલો પોઈન્ટ બરાબર સમજાઈ ગયો હશે કે ભારતમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ એ ખૂબ જ વધારે છે. એનું મુખ્ય કારણ આપણી શિક્ષણ પદ્ધતિ ખામીયુક્ત છે
આપણી શિક્ષણ પદ્ધતિ એ માત્ર પરીક્ષા લક્ષી છે. આપણી શિક્ષણ પદ્ધતિ એ પુસ્તકીય જ્ઞાન આપે, પુસ્તકમાંથી જ પેપર કાઢવાનું, બહારનું કાંઈ નહીં, પુસ્તકીય જ્ઞાન આપે. અને આપણી જે વર્તમાન શિક્ષણ પદ્ધતિ છે એમાં કોઈ તાલીમ આપવામાં નથી આવતી, એમાં કોઈ ટેકનિકલ યંત્રો કે ટેકનોલોજીનું જ્ઞાન આપવામાં નથી આવતું. એટલે માત્ર હિસાબો આપણને આવડે, કારકુન તૈયાર કરે, એ આપણી શિક્ષણ પદ્ધતિની મોટામાં મોટી ખામી છે. એમાં જ આગળ બદલાતી જતી કાર્ય પદ્ધતિ એટલે કામ કરવાની જે પદ્ધતિ છે એને કાર્ય પદ્ધતિ કહેવાય. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની અંદર જે શ્રમિકો હોય એની કામ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ. હમણાં ઉદાહરણ આપું છું. બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પદ્ધતિ નિષ્ફળ ગઈ છે. પોઈન્ટમાં શું કહે છે સમજો. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એ વ્યવસાય થયો. એટલે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કામ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ. શું બદલાઈ ગયું? હમણાં ઉદાહરણ આપું છું. એટલે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કામ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ. એ પદ્ધતિને અનુરૂપ એટલે એ પદ્ધતિ મુજબ કામ કરી શકે એવા શ્રમિકો આજની શિક્ષણ પદ્ધતિ તૈયાર કરતી નથી. એટલે આ પોઈન્ટમાં એમ કહે છે કે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એમાં કામ કરી શકે એવા શ્રમિકો આજની શિક્ષણ પદ્ધતિ તૈયાર કરી શકતી નથી. શું કામ? ઉદાહરણ લઈએ, ખાસ ધ્યાન આપજો. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં યાંત્રીકરણ એટલે યંત્રોનો ઉપયોગ, ટેકનોલોજીનો ઉપયોગ એ હવે વધતો જાય છે. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની અંદર યાંત્રીકરણ એટલે યંત્રોનો ઉપયોગ વધતો જાય છે, ટેકનોલોજીનો ઉપયોગ વધતો જાય છે. એટલે કેરવાયેલા એટલે તાલીમ પામેલા, એને કેરવાયેલા કહેવાય. ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા, યંત્રોનું જ્ઞાન ધરાવે, ટેકનોલોજીનું જ્ઞાન ધરાવે એવા શ્રમિકોની આજે જરૂરિયાત છે. પણ આવા શ્રમિકો પ્રાપ્ત થતા નથી, કારણ કે વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ નીચું છે. તમે જો ખેતીમાં યંત્રો અને ટેકનોલોજી આવી ગઈ, ઉદ્યોગની અંદર યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ વધવા લાગ્યો, સેવા ક્ષેત્રમાં યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ વધવા લાગ્યો. એટલે યંત્ર અને ટેકનોલોજીનો ઉપયોગ વધે એટલે એ યંત્ર અને ટેકનોલોજીને ચલાવવા માટે કેરવાયેલા એટલે તાલીમ પામેલા શ્રમિકોની જરૂર પડે. એ યંત્ર અને ટેકનોલોજીને ચલાવવા માટે ટેકનોલોજીનું જ્ઞાન જોઈએ. તો આવા શ્રમિકોની આજે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં જરૂરિયાત છે. પણ આવા શ્રમિકો પ્રાપ્ત થતા નથી, કારણ કે આપણી શિક્ષણ પદ્ધતિ એમાં માત્ર પરીક્ષા જ આપવાની, પુસ્તકમાંથી જ પેપર કાઢવાનું, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર સિવાય કાંઈ આપણને નવું શીખવાડવામાં આવતું નથી. એ આજની શિક્ષણ પદ્ધતિની મોટામાં મોટી ખામી. હવે તમે જો, એક બાજુ આપણી આ શિક્ષણ પદ્ધતિ છે, બીજી બાજુ ખેતી, ઉદ્યોગ અને સેવા એ વ્યવસાય છે.
તો ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં જેની પાસે યંત્રનું જ્ઞાન હોય, ટેકનોલોજીનું જ્ઞાન હોય, જેની પાસે તાલીમ હોય, એવા શ્રમિકોની જરૂરિયાત છે. હવે આવા શ્રમિકો એ આજની શિક્ષણ પદ્ધતિમાંથી તૈયાર થતા નથી. તમને હું ખાલી કોમર્સ વિભાગનું જ ઉદાહરણ આપું. 11 થી લઈ M.Com 7 વર્ષ થાય. 7 વર્ષમાં તમને ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની કોઈ તાલીમ આપવામાં નથી આવતી. કોઈ ટેકનોલોજી એનું જ્ઞાન તમને આપવામાં નથી આવતું. એ ટેકનોલોજી કેવી રીતે ચલાવવાની, એ ટેકનોલોજીનું રિપેરિંગ કામ કેમ થાય, એવી કોઈ તાલીમ તમને આપવામાં આવતી નથી. 7 વર્ષ પછી તમે બહાર નીકળો એટલે નથી તમે તાલીમ પામેલા, નથી તમારી પાસે કોઈ ટેકનોલોજીનું જ્ઞાન, તમારી પાસે માત્ર કયું જ્ઞાન હશે? થોડું ઘણું પુસ્તકીય જ્ઞાન, સરવાળા બાદ બાકી આવડે, અને આમાં પછી રોજગારી ક્યાંથી મળે વિચારી લો. બરાબર? તો ભારતમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધુ છે. એનું કારણ ખામીયુક્ત આપણી શિક્ષણ પદ્ધતિ. અમે તમને ખામી કીધી. બદલાતી જતી કાર્ય પદ્ધતિ એટલે કામ કરવાની પદ્ધતિ ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં બદલાઈ ગઈ. એટલે ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કામ કરી શકે એવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પદ્ધતિ નિષ્ફળ ગઈ છે. એ પણ મેં ઉદાહરણ તમને આપ્યું. ઉદાહરણ છે કે દેશમાં આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવા માટે ઉત્પાદન વધારવું પડે. એ ઉત્પાદન વધારવા માટે ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં યાંત્રિકરણ એટલે યંત્રો અને ટેકનોલોજીનો ઉપયોગ વધુ પ્રમાણમાં થવા લાગ્યો. એના માટે કેળવાયેલા એટલે કે તાલીમ પામેલા શ્રમિકોની જરૂર પડે. ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે. કારણ કે ખેતી ઉદ્યોગ અને સેવા એ વ્યવસાય થયો, એમાં ટેકનોલોજીનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે. એટલે તાલીમ પામેલા શ્રમિકોની જરૂર પડે. ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા હોય એવા શ્રમિકોની જરૂર પડે. પણ આવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પદ્ધતિ નિષ્ફળ ગઈ છે. કેમ? તો કે આપણા દેશમાં વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ એ ઘણું બધું ઓછું છે. આપણું જે શિક્ષણ છે એ વ્યવસાયને અનુરૂપ નથી. સમજો, દરેક જગ્યાએ આજે ટેકનોલોજી આવી ગઈ તો આપણે ટેકનોલોજીને અનુરૂપ શિક્ષણ આપતા જ નથી. વ્યાવસાયિક શિક્ષણ ઓછું છે. વ્યવસાયને અનુરૂપ જે શિક્ષણ આપવામાં આવે એને વ્યાવસાયિક શિક્ષણ કહેવાય. બરાબર? તો કેળવાયેલા એટલે તાલીમ પામેલા શ્રમિકો, ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂરિયાત છે. પણ આવા શ્રમિકો આપણને પ્રાપ્ત થતા નથી, કારણ કે વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ એ નીચું છે. વર્તમાન શિક્ષણ, ખામી તો મેં તમને કીધી, પરીક્ષા લક્ષી પુસ્તકીય જ્ઞાન, કારકુન તૈયાર કરે. હજુ આગળ ખામી. વર્તમાન શિક્ષણ એ માનવીનું શારીરિક અને માનસિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડે છે. હું જે શિક્ષણ લઈને આવ્યો તે અને તમે જે શિક્ષણ અત્યારે મેળવો છો તે એ આપણું શારીરિક ઘડતર નથી કરતું અને માનસિક ઘડતર કરતું નથી. ઉદાહરણ આપું, સ્કૂલમાં તમે આવો એટલે બેન્ચ ઉપર બેસવાનું, કોઈ શારીરિક શ્રમ કરવાનું જ નહીં. એટલે આજનું જે શિક્ષણ છે એ શારીરિક ઘડતરે નથી કરતું. વિદ્યાર્થીને ક્લાસમાં 2-5 મિનિટ ઊભા રાખી તો ચક્કર આવવા લાગે. શારીરિક ઘડતર જરાય નહીં. દોડવાનું નહીં, કોઈ હાર્ડવર્ક કરાવવાનું નહીં, માત્ર ને માત્ર સ્કૂલમાં આવીને બેસવાનું, લેક્ચર સાંભળવાના, લેક્ચર ભરીને ઘરે જતા રહેવાનું. કોઈ શારીરિક ઘડતર ખરા તમારું? તો કે નહીં. માનસિક ઘડતર એ નથી થતું. ગોખવાનું,
33 કેમ લાવવા? બરાબર પરીક્ષામાં જે ના પૂછાવાનું હોય એને સમજવાનું નહીં, માનસિક ઘડતર જ નહીં કાંઈ. એટલે વર્તમાન શિક્ષણ એ શારીરિક અને માનસિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. વિદ્યાર્થીઓ પાસે શારીરિક શ્રમ કરાવવામાં નથી આવતો. વિદ્યાર્થીઓની યાદ શક્તિ, તર્ક શક્તિ કે બુદ્ધિ શક્તિ વિકસે એવું પણ શિક્ષણ નથી. એટલે શારીરિક અને માનસિક ઘડતર કરવામાં વર્તમાન શિક્ષણ એ નિષ્ફળ નીવડ્યું છે. એટલું જ નહીં, શિક્ષણ મેળવ્યા બાદ સ્વરોજગારી, સ્વ એટલે પોતાની જાતે, સ્વરોજગારી એટલે પોતાની જાતે રોજગારી મેળવી શકે એને સ્વરોજગારી કહેવાય. હવે સમજો, શિક્ષણ મેળવ્યા બાદ સ્વરોજગારી મેળવી શકે એટલી ક્ષમતા પણ આવતી નથી વ્યક્તિમાં. તમે વિચારો, તમે જે શિક્ષણ લો છો એ તમે M.Com સુધી શિક્ષણ લો, પછી તમે એકાઉન્ટ લખી શકો નહીં. સ્વરોજગારી, પોતાની જાતે તમે એકાઉન્ટ નથી લખી શકતા. એટલે શિક્ષણ મેળવ્યા બાદ વ્યક્તિ સ્વરોજગારી એટલે પોતાની જાતે રોજગારી મેળવી શકે એટલી ક્ષમતા પણ વ્યક્તિમાં આવતી નથી અને પરિણામે બેરોજગારીનો ભોગ બને છે. એટલે આ પોઈન્ટમાં આપણે એવું સમજ્યા કે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં જરૂરિયાત છે એવું શિક્ષણ એટલે એને વ્યાવસાયિક શિક્ષણ કહેવાય. એવા શિક્ષણનું પ્રમાણ આપણા દેશમાં નીચું છે. આપણી શિક્ષણ પદ્ધતિમાં ઘણી બધી ખામી છે અને શિક્ષણ મેળવ્યા બાદ વ્યક્તિ પોતાની જાતે રોજગારી મેળવી શકે એટલી ક્ષમતા પણ વ્યક્તિમાં આવતી નથી અને પરિણામે દેશમાં બેરોજગારીનું પ્રમાણ એ વધારે છે એવું આપણે સમજ્યા. છઠ્ઠો પોઈન્ટ અને આજનો છેલ્લો પોઈન્ટ, જાહેર ક્ષેત્રના એકમોની બિનકાર્યક્ષમતા. જાહેર ક્ષેત્ર એટલે જે ઉદ્યોગોની માલિકી અને સંચાલન સરકારનું હોય એને જાહેર ક્ષેત્ર કહેવાય. પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કે જાહેર ક્ષેત્ર કોને કહેવાય? તો કે જે ઉદ્યોગોની માલિકી અને સંચાલન સરકારનું હોય એને જાહેર ક્ષેત્ર કહેવાય. BSNL, ONGC, એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ જાહેર ક્ષેત્ર કહેવાય કારણ કે એનું માલિકી અને સંચાલન ભારત સરકાર કરે છે. હવે આ પોઈન્ટમાં આપણે શું સમજવાનું છે ધ્યાન આપજો. ખાસ ટેક્સ્ટ બુકમાં નથી પણ હું સમજાવું છું. 1951 થી 1990 સરકારે જાહેર ક્ષેત્રને મહત્વ આપ્યું. 1951 થી 1990 સરકારે ખાનગી ઉદ્યોગો ઉપર નિયંત્રણો મૂક્યા. ખાસ સમજો, આ સમયની જ વાત કરું છું. 51 થી 90 જાહેર ક્ષેત્રને મહત્વ આપ્યું, ખાનગી ઉદ્યોગો ઉપર નિયંત્રણો મૂક્યા. પરિણામ શું આવ્યું? જાહેર ક્ષેત્રને મહત્વ આપ્યું એ ખોટમાં ગયા. બિનકાર્યક્ષમ વહીવટ એટલે એ ખોટમાં ગયા, એટલે રોજગારી વધી નહીં. બીજી બાજુ ખાનગી ઉદ્યોગો ઉપર નિયંત્રણો મૂક્યા એટલે ખાનગી ઉદ્યોગનો વિકાસ થયો નહીં. ખાસ સમજો, 51 થી 90 જાહેર ક્ષેત્રને મહત્વ આપ્યું, એનો વહીવટ એ બિનકાર્યક્ષમ રહ્યો એટલે રોજગારી વધી નહીં. અને 51 થી 90 ખાનગી ઉદ્યોગો ઉપર નિયંત્રણો મૂક્યા
એટલે ખાનગી ઉદ્યોગનો વિકાસ થયો નહીં, એટલે રોજગારી વધી નહીં અને બેરોજગારી વધી ગઈ. બિનકાર્યક્ષમતા એટલે આનો અર્થ આપણે એવો કરી શકીએ કે જાહેર ક્ષેત્ર એટલે સરકાર હસ્તક જે ઉદ્યોગ હતા એ ઉદ્યોગનો વહીવટ બિનકાર્યક્ષમ રહ્યો, એટલે મોટા ભાગના ઉદ્યોગો ખોટમાં ગયા અને એના લીધે બેરોજગારી વધી ગઈ. આ આપણે આમાં સમજવાનું છે. પોઈન્ટને સમજીએ. આઝાદી બાદ ભારત સરકારે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના વિકાસને મહત્વ આપ્યું. 1947માં આપણે આઝાદ થયા. પહેલી પંચવર્ષીય યોજના આપણે 1951માં અમલમાં મૂકી. ખાસ સમજો, 1951 થી 1990 આપણી સરકારે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના મહત્વ આપ્યું. જાહેર ક્ષેત્ર એટલે જે ઉદ્યોગોની માલિકી અને સંચાલન સરકારનું હોય એને જાહેર ક્ષેત્ર કહેવાય. એટલે 1951 થી 1990 અહીં ભલે આઝાદી બાદ કીધું પણ 51 થી જ બધી શરૂઆત થઈ. એટલે 1951 થી 1990 ભારત સરકારે જાહેર ક્ષેત્રના વિકાસને મહત્વ આપ્યું. એનાથી શું થયું તો કે જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા વધી ગઈ અને એમાં મૂડીરોકાણ વધી ગયું. ટેક્સ્ટબુકમાં આંકડો નથી, જૂના ઇકોનોમિક્સનો હું તમને આંકડો આપું છું, અહીં ધ્યાન આપજો. 1951માં જાહેર ક્ષેત્રના એકમો 5 હતા. 1951માં 5 અને એમાં કુલ મૂડીરોકાણ 29 કરોડ રૂપિયાનું હતું 1951માં. 2000 ક્ષેત્રના એકમોની સંખ્યા 242 થઈ અને એમાં કુલ મૂડીરોકાણ 3,74,114 કરોડ રૂપિયા. આ ઉદાહરણ મેં એટલા માટે લીધું કે 1951 પછી સરકારે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને મહત્વ આપ્યું 90 સુધી. 91માં તો આર્થિક સુધારા આવી ગયા, ઉદારીકરણ, ખાનગીકરણ ને વૈશ્વિકીકરણ, એ તમે 11મા ધોરણમાં સમજી ગયા. હવે ખાસ સમજો, એટલે જાહેર ક્ષેત્રના એકમોને મહત્વ આપ્યું એટલે જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા વધી. 5 એકમ હતા 51માં, 2002માં 242 થઈ ગયા. જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા વધી ગઈ. એટલું જ નહીં, મૂડીરોકાણ વધી. 1951માં જે 5 જાહેર ક્ષેત્રના એકમો હતા એમાં કુલ મૂડીરોકાણ 29 કરોડ રૂપિયાનું હતું અને 2002માં 242 જાહેર ક્ષેત્રના એકમો થયા, એમાં કુલ મૂડીરોકાણ 3,74,114 કરોડ રૂપિયાનું. એટલે આ પોઈન્ટ સમજાઈ ગયો કે 1951 થી 1990 જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા વધી ગઈ, મૂડીરોકાણ વધી ગયું. તમને અહીં પ્રશ્ન થાય કે 2002ની માહિતી, ટેક્સ્ટબુકમાં તો માહિતી જ નથી, એટલે તમને થોડો અંદાજ આવે કે 1951માં જાહેર ક્ષેત્રના એકમો 5 હતા તો 1990 સુધીમાં એકમોની સંખ્યા વધી ગઈ, એમાં મૂડીરોકાણ વધી ગયું. હવે ધ્યાન આપજો, જાહેર ક્ષેત્રના એકમોને સરકારે મહત્વ આપ્યું, એમાં મૂડીરોકાણ કર્યું, એકમોની સંખ્યા વધી, પણ મોટા ભાગના જાહેર સાહસના એકમો એનો વહીવટ એ બિનકાર્યક્ષમ રહ્યો. બિનકાર્યક્ષમ વહીવટ એટલે શું? તો કે જાહેર ક્ષેત્રના એકમો હોય એમાં માલ સામાનનો બગાડ વધુ થયો, કર્મચારીઓને પગાર વધુ પ્રમાણમાં આપવામાં આવ્યો, કર્મચારીઓએ પગાર લીધો પણ કામ ન કર્યું, એટલે જાહેર સાહસના એકમો એ ખોટમાં ગયા, એટલે એને બિનકાર્યક્ષમ વહીવટ કહેવાય.
તો જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા વધી, મૂડીરોકાણ વધ્યું, પણ જાહેર સાહસના એકમો એનો વહીવટ એ બિનકાર્યક્ષમ રહ્યો. એટલે કે સરકાર હસ્તક જે ઉદ્યોગો હતા એમાં માલ સામાનનો બગાડ થયો, કર્મચારીઓએ પગાર લીધો, કર્મચારીઓએ બહુ કામ કર્યું નહીં, મોટા ભાગના એકમો ખોટમાં ગયા. એટલા માટે એમ કહેવાય કે જાહેર સાહસના એકમોનો વહીવટ એ બિનકાર્યક્ષમ રહ્યો અને એના લીધે નવી રોજગારીનું સર્જન થયું નહીં, એટલે બેરોજગારી વધી ગઈ. બીજી બાજુ સરકારે શું કર્યું? તો કે 51 થી 90 જાહેર સાહસને મહત્વ આપ્યું, પણ એનો વહીવટ એ બિનકાર્યક્ષમ રહ્યો, એટલે રોજગારી વધી નહીં. બીજી બાજુ સરકારે 51 થી 90 ખાસ સમજો, ખાનગી ઉદ્યોગો ઉપર નિયંત્રણો મૂકી દીધા હતા. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એ તો 24મી જુલાઈ 91ના રોજ અમલમાં મૂક્યું, પણ એ પહેલાની વાત છે. ખાનગી ઉદ્યોગો ઉપર છે ને નિયંત્રણો હતા કે ખાનગી ઉદ્યોગ શરૂ કરવો હોય પરવાનો લેવાનો, સરકાર કે એટલું જ મૂડીરોકાણ કરવાનું, સરકાર કે એ જ જગ્યાએ ખાનગી ઉદ્યોગ શરૂ કરવાનું, નિકાસ કરવાની નહીં, નિકાસ કરવી હોય તો સરકારની પરવાનગી લેવાની, સરકાર કે એટલા જ પ્રમાણમાં નિકાસ કરવાની. આવા નિયંત્રણો ખાનગી ઉદ્યોગો ઉપર હતા. કયા સમયની વાત છે? 51 થી 90. એટલે થયું શું કે 1951 થી 1990 સરકારે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો ઉપર અંકુશ મૂકી દીધો. અંકુશ એટલે નિયંત્રણો મૂકી દીધા. કયા નિયંત્રણો? એના મેં ઉદાહરણ આપ્યા. એટલે ખાનગી ક્ષેત્રનો ઓછો વિકાસ થયો 51 થી 90. એટલે ખાનગી ક્ષેત્રનો ઓછો વિકાસ થયો એટલે ખાનગી ક્ષેત્રે ઓછી રોજગારી ઊભી થઈ અને પરિણામે દેશમાં બેરોજગારીમાં વધારો થયો. તો આ પોઈન્ટમાં આપણે એવું સમજ્યા કે 1951 થી 1990 સરકારે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને મહત્વ આપ્યું, પણ એ જાહેર ક્ષેત્રના એકમોનો વહીવટ એ બિનકાર્યક્ષમ રહ્યો, એટલે રોજગારી વધી નહીં. 1951 થી 1990 સરકારે ખાનગી ઉદ્યોગો પર અંકુશ મૂકી દીધા, નિયંત્રણો મૂકી દીધા, એટલે ખાનગી ઉદ્યોગનો ઓછો વિકાસ થયો, એટલે રોજગારી વધી નહીં અને પરિણામે બેરોજગારીમાં વધારો થયો. બરાબર. આ પોઈન્ટમાં આપણે એવું સમજ્યા કે ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એ વ્યવસાય કહેવાય. એમાં જે પ્રકારના શ્રમિકોની જરૂરિયાત છે એવું શિક્ષણ આપવામાં આવતું નથી, એટલે વ્યવસાયિક શિક્ષણ એ આપણા દેશમાં ઓછું આપવામાં આવે છે. અને પરીક્ષાલક્ષી શિક્ષણ, પુસ્તકીય જ્ઞાન આપતું શિક્ષણ, કારકુનો તૈયાર કરતું શિક્ષણ આપવામાં આવે છે અને એના લીધે આપણા દેશમાં બેરોજગારીનું પ્રમાણ એ વધુ છે. વાક્ય રચના એક વખત હું બોલી જાઉં. બેરોજગારીના કારણો, એમાં 5મું કારણ વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ. વાક્ય રચના આ મુજબ છે કે ભારતમાં શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધુ છે, જેનું મુખ્ય કારણ એ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે. કઈ ખામી? એ મેં તમને ઉદાહરણ આપ્યા. બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કાર્ય પદ્ધતિ એટલે કામ કરવાની જે પદ્ધતિ છે તેમાં તો કે ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં કામ કરવાની જે પદ્ધતિ છે એને અનુરૂપ કામ કરી શકે એવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પદ્ધતિ નિષ્ફળ ગઈ છે. એટલે તમે જે શિક્ષણ પદ્ધતિથી શિક્ષણ મેળવો છો એ શિક્ષણ પદ્ધતિથી ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં જેવા શ્રમિકોની જરૂરિયાત છે એવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પદ્ધતિ નિષ્ફળ નીવડી છે. ઉદાહરણ જેમ કે વિકાસ દર આપણા દેશનો વધે એટલા માટે ઉત્પાદન વધારવું પડે. ઉત્પાદન વધારવા માટે, વિકાસ દર ઊંચો લઈ જવા માટે
ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં યાંત્રીકરણ અપનાવવામાં આવ્યું. યાંત્રીકરણ એટલે યંત્રોનો ઉપયોગ વધુ પ્રમાણમાં થવા લાગ્યો, ટેકનોલોજીનો ઉપયોગ વધુ પ્રમાણમાં થવા લાગ્યો. તેમાં ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં. એટલે કેરવાયેલા એટલે તાલીમ પામેલા, ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા એટલે યંત્રનું જ્ઞાન ધરાવતા, ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે. આવા શ્રમિકો આપણા દેશમાં પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતા નથી. એટલે કે તાલીમ પામેલા શ્રમિકો, ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકો એ આપણા દેશમાં પૂરતા પ્રમાણમાં નથી, કારણ કે વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ નીચું છે. વર્તમાન શિક્ષણ એ વ્યક્તિનો શારીરિક અને માનસિક ઘડતર કરવામાં પણ નિષ્ફળ રહ્યું છે. શિક્ષણ મેળવ્યા બાદ એટલે વર્તમાન શિક્ષણ મેળવ્યા બાદ સ્વરોજગારી, પોતાની જાતે રોજગારી મેળવી શકે એવી ક્ષમતા પણ વ્યક્તિમાં આવતી નથી અને પરિણામે વ્યક્તિ બેરોજગારીનો ભોગ બને છે. એટલે દેશમાં બેરોજગારીનું પ્રમાણ એ વધુ છે. આ વિધાન પણ પૂછાય છે કે ભારતમાં શિક્ષિત બેરોજગારી માટે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ જવાબદાર છે, સમજાવો. તો તમારે આ લખવાનું રહેશે. તમારા સ્વાધ્યાયમાં પાછળ ટેક્સ્ટબુકમાં પ્રશ્ન પણ આપેલો છે. અને છઠ્ઠું કારણ, જાહેર ક્ષેત્રના એકમોની બિનકાર્યક્ષમતા. આઝાદી બાદ ભારતમાં જાહેર ક્ષેત્રનો વિકાસ થાય એ માટે મહત્વ આપવામાં આવ્યું. એટલે જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા અહીં લખી છે મેં. મૂડીરોકાણ એમાં વધારો થયો. ઉદાહરણ ટેક્સ્ટબુકમાં નથી પણ જૂની ટેક્સ્ટબુકનું આ ઉદાહરણ છે. એટલે જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા અને મૂડીરોકાણ વધી ગયું. 51 થી 90 ની વાત છે. પણ 1951 થી 1990 જાહેર ક્ષેત્રના એકમોનો વહીવટ એ બિનકાર્યક્ષમ રહ્યો. બિનકાર્યક્ષમ વહીવટ એટલે કે જાહેર ક્ષેત્રના એકમોમાં માલ સામાનનો બગાડ વધુ થયો, ઉત્પાદન ખર્ચ વધુ આવ્યો, કર્મચારીઓએ પગાર વધુ લીધો, કામ ઓછું કર્યું. એટલે જાહેર સાહસના એકમો ખોટમાં ગયા. એટલે એને બિનકાર્યક્ષમ વહીવટ કહેવાય. પરિણામે જાહેર ક્ષેત્રમાં નવી રોજગારીનું સર્જન થયું નહીં. બીજી બાજુ 1951 થી 1990 ખાનગી ક્ષેત્ર પર અંકુશ મૂકવામાં આવ્યા. અંકુશ એટલે નિયંત્રણો. એટલે ખાનગી ક્ષેત્રનો ઓછો વિકાસ થયો. એટલે ખાનગી ક્ષેત્રે ઓછી રોજગારી ઊભી થઈ અને પરિણામે દેશમાં બેરોજગારીમાં વધારો થયો. તો બેરોજગારીના ટોટલ 6 કારણો પૂર્ણ થયા. હજુ 4 કારણો બાકી છે. પછીના લેક્ચરમાં આપણે 7મું કારણ લઈશું. બરાબર.